આજે વાઇબ્રન્ટ ગુજરાતનું જે ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ કાર્યક્રમ જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં યોજાણો છે, એમાં ભાણવડ તાલુકાના સહીદેવરિયા ગામના મિશન મંગલ આંબેડકર મિશન મંગલમ જે સખી મંડળ અમે ચલાવીએ છીએ, 10 બહેનોનું જૂથ ચલાવે છે, જેના પ્રમુખ મંજુલાબેન વારગિયા છે, જે આજે આવી નથી શક્યા, એની જગ્યાએ અમે આવ્યા છીએ. તો એ બધું જે આ બાંબુમાંથી જે પ્રોડક્ટ બનાવીએ છીએ, અમે પોતે હસ્તકલામાં સાથે જોડાયેલા. કે અમે સરસ મેળામાં ઘણી જગ્યાએ અમે ગયા હતા, ત્યારે અમને કંઈ આવડતું નહોતું એમ. તો ખાસ કરીને જે અમે સરસ મેળામાં ગુજરાતમાં ગયા, તો ત્યાં બધે અમે બધી બહેનોને મળ્યા અને અલગ અલગ જે પ્રોડક્ટ જે બનાવતા હતા, એમાંથી અમને એમાં મોતી વર્ક છે, સ્ટોન વર્ક છે, પૂજાની થાળી છે, લોટી નારિયેલ, આવું બધું ઘણું બધું અમે બહેનો અમારા શીખા. અને ઘરે બધું પછી એમ થતા બાંબુ વર્ક, એટલે કે જે બાંબુમાંથી જે ડિઝાઇન અમે આજે બનાવીએ છીએ, જેમાં આ જે શીપ છે, આ શીપને બાંબુમાંથી ઝીણી ઝીણી પટ્ટીઓ બનાવી અને એમાંથી અમે આ ડિઝાઇન બનાવીએ છીએ. પછી એમાં આ મોટી એક આનાથી પણ મોટી અમે બનાવીએ છીએ ઘણી બધી આ ડિઝાઇન. અને ત્યાર પછી આ બોટલની અંદર જે કલા છે, એ મારી ઘરવાળી જે મંજુલાબેન વારગિયા છે તે પોતે કરે, અને હું પણ એક આ બનાવું છું કે બોટલની અંદર જે ડિઝાઇન કરવી. બહાર તો ઘણી બધી બધા બનાવતા હોય છે, આર્ટિસ્ટ ઘણા બધા છે, એ બધા બનાવતા હોય અલગ અલગ એનો પોતાની ડિઝાઇન. પણ અમે જે બોટલની અંદર કરીએ, સીપિયાઓના મદદથી એને અંદર ડિઝાઇન બનાવીએ છીએ. પછી ટાઇટેનિક છે કે પછી કોઈ પણ એમ કહે કે મારે આવી ઓર્ડર દેવો છે, આવું કોઈ પણ ડિઝાઇન બનાવી, તો એ પણ અમે બોટલની અંદર બનાવીએ છીએ. અને આંબેડકર મિશન મંગલમ અમે લગભગ 3 વર્ષથી બહેનો ચલાવે છે. એમાં અમને 30,000 રિવોલ્વિંગ ફંડ પણ મળેલું છે અને 1.5 લાખની સીસી લોન પણ અમને મળી છે. અને આથી અમે જે વસ્તુ અમારે જે પ્રોડક્ટ બનાવવામાં જે ઘટતી હતી આમાં, એ બધું અમે એમાંથી લીધું છે. અને અમારા છોકરા આગળ અભ્યાસ કરે છે. એક છોકરો મારો મોટો છોકરો છે, તે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરે છે અત્યારે. અને છોકરી છે એ પણ હોસ્ટેલમાં જ છે, 8મા ધોરણમાં. તો આમાંથી અમે અમારું આજીવિકા, અમારું ગુજરાન જે ચલાવીએ છીએ, આ બધું બનાવીને જ. આજે વાઇબ્રન્ટ ગુજરાત નો કાર્યક્રમ જે યોજાઈ ગયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં, જેમાં ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ જે ખંભાળિયામાં યોજાણો, એમાં અમારો સ્ટોલ અમે અહીંયા કર્યો છે અને અમે લગભગ ઘણી જગ્યાએ સરસ મેળાઓમાં ગયા છે, જે સુરત છે, વડોદરા છે, પછી અમદાવાદ છે, દિલ્હી છે. દિલ્હી પણ અમે જઈ આવ્યા છીએ પ્રગતિ મેદાનમાં. અને ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો કે અમને આ જગ્યા ઉપર અમને એક પ્લેટફોર્મ, અમે આ બધું બનાવીએ તો છીએ જ હાથે, પણ અમારી પાસે કોઈ એવું પ્લેટફોર્મ નહોતું બહેનો પાસે કે આ પોતાના જે માલ જે પ્રોડક્ટ બનાવે છે એને ગામડાની બહેનો ક્યાં વેચે. તો આ એક જે આપણે જીએલપીસીના માધ્યમથી, જે ગુજરાત સરકારના જીએલપીસીના માધ્યમથી જે પ્લેટફોર્મ બહેનોને આપવામાં આવ્યું છે, તો આ જે વસ્તુ બધી બનાવે છે, પ્રોડક્ટ બનાવે છે, એ જે સરસ મેળા ગવર્મેન્ટના જે લાગે છે જીએલપીસીના, એમાં જઈ અને 8 કે 10 દિવસ ત્યાં રહી અને આ પોતાનું પ્રોડક્ટનું વેચાણ કરી અને પોતે આત્મનિર્ભર બને છે. અને ખૂબ ખૂબ આભાર ગુજરાત સરકારનો કે અમને અહીંયા સુધી આ બધા બહેનોને સ્ટેજ આપ્યું છે એમ.